લાયન્સ એન્ડ લિયો ક્લબ ઓફ અમદાવાદ સેટેલાઇટ દ્વારા ભવ્ય ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતમાં લાયન્સ ક્લબના 70 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ આ સમારોહમાં અક્ષય દવેએ વર્ષ 2026-27 માટે પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો છે। આ કાર્યક્રમમાં અયોધ્યાના ગુરુ રામલલ્લા સરકાર તેમજ ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌથી પહેલાં નિમાતા પહેલાં જ મેં 2 પ્રોજેક્ટ કરી નાખ્યા। એક પ્રોજેક્ટ કે જે અમે ડાયાબિટીસ અને બીપીનો જે અમે એક સેમિનાર યોજ્યો હતો, જેમાં 100થી પણ વધારે લોકોએ એનો લાભ લીધો હતો। અને માય એફએમ સાથે અમે યુથ અવેરનેસ એક પ્રોગ્રામ કર્યો। 70 વર્ષ જે અમારા ગુજરાતમાં લાયન્સે પૂરા કર્યા છે, એના ભાગરૂપે અમે યુથ પ્રમોશન એક્ટિવિટી કરી, જેમાં એક સાથે 25,000 યુવાઓએ અમને સાંભળ્યા હતા। આવનારા સમયની અંદર બી અમે એક સ્કૂલ છે ગુલબાઈ ટેકરામાં, પંકજ સ્કૂલ છે, જેને અમે દત્તક લીધેલી છે। એ સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓની જે અમુક માળખાગત સુવિધાઓ છે એને અમે ધ્યાનમાં રાખીને એને અપગ્રેડ કરીશું। એ સિવાય અમારું મણિનગર ખોખરા ખાતે મેડિકલ સેન્ટર ઊભું થઈ ગયું છે, એને અમે આ વર્ષની અંદર કાર્યરત કરીશું। ये अमेरिका से लेके और अभी मुंबई को लेके देखें, कहें तो पूरे भारत देश में बहुत अच्छा कार्य कर रहा है। पर्यावरण की रक्षा, मानवता की रक्षा, मेडिकल कॉलेज, बहुत सारे चीज़ों को लेके लायंस क्लब आगे बढ़ रहा है। तो हमारा आना हुआ, हमारे श्री अक्षय दवे जी जो लायंस क्लब के प्रेसिडेंट हैं, तो उनके द्वारा यहाँ मेरा आना हुआ। और मैं तो चाहता हूँ कि इस क्लब को, इस फाउंडेशन को, इस ट्रस्ट को, एनजीओ को बहुत बड़े लेवल पे लेके जाना चाहिए, क्योंकि मानवता का